नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के वराछा विस्तार की घटना सामने आई। सस्ते में गोल्ड देने के बहाने 87 लाख रुपए गवाए। वराछा पुलिस स्टेशन में दर्ज हुई शिकायत। वराछा में बोगस आंगड़िया पीढ़ी खड़ी करके रुपये लिए गए थे। शिकायतकर्ता ने बोगस आंगड़िया पीढ़ी में 87 लाख नकद जमा करवाए थे। शिकायतकर्ता बोगस आंगड़िया पीढ़ी में से निकलते ही टुकड़ी द्वारा रुपये लेके फरार हुए थे। टुकड़ी द्वारा तीसरे माले से 87 लाख नीचे फेंक कर भाग गए थे। पूरी घटना सीसीटीवी कैमरे में हुई कैद। वराछा पुलिस ने 4 इसम को गिरफ्तार किया है। पुलिस ने आरोपी के पास से 5 लाख नकद जब्त किए। सूरत शहरना वराछा पोलीस स्टेशन विस्ताરમાં ફરિયાદી સાથે સસ્તામાં કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવમાં આપી અને છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતા આ કામના ફરિયાદી પાસેથી આરોપીઓએ પોતે ગુનાહિત કાવતરાના ભાગરૂપે આગળિયા પેઢી દર્શાવી અને કસ્ટમમાંથી મળેલું સોનું સસ્તા ભાવે આપવાનું વાત કરી અને ઓછામાં ઓછું 1 કિલો સોનું લેવું પડશે અને એના ઉપર ડિસ્કાઉન્ટ આપી અને ફરિયાદી પાસે 87 લાખ રૂપિયા વરાછા વિસ્તારમાં એક આગળિયા પેઢીમાં તમે ચૂકવી દો એમ કહી અને એ નાણાંની ચૂકવણી કરાવી અને પોતે સોનું નહીં ચૂકવી અને ફરિયાદીને અન્ય જુદી જુદી જગ્યાએ સોનાની ડિલિવરી માટે મોકલી અને મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી અને નાસી જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ નોંધવામાં આવેલી। આ કામે વરાછા પોલીસે ગુનો નોંધાતા તપાસ હાથ ધરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે। આમાં કુલ 8 આરોપી છે, એ પૈકી 4 આરોપીઓની ધરપકડ કરેલ છે તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી હાથ ધરેલ છે। સર, બોગસ જે આંગળીયા પેઢી હતી તેની અંદર રૂપિયા બી ફેંકતા નજરે પડે છે સીસીટીવીમાં અને આરોપી નીચે દેખાય। તપાસ દરમિયાન આરોપીએ પોતે ગુનાહિત કાવતરું રચી શોર્ટ ટાઈમ માટે આગળિયા પેઢીની ઓફિસ ખોલી અને તેમાં પૈસા ટ્રાન્ઝેક્શન પેટે લઈ લીધા અને એ પૈસા લઈ અને ફરી ઓફિસ બંધ કરી અને ભાગી ગયેલ છે। એટલે એક પ્રી પ્લાન કોન્સ્પિરેસી કરે છે। देखते रहिए N24 न्यूज गुजरात। सिर्फ हम तक ही नहीं, सब तक।